સુરેન્દ્રનગરના લીંબડી તાલુકામાં વરસેલા ભારે વરસાદથી ગેડી અને પરનાળા ગામને જોડતો કોસવે ધોવાયો છે। કોસવે ધોવાતા ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। પરનાળા, ગેડી, નાની કઠેચી, મોટી કઠેચી, વડેખાણ, રાણાગઢ સહિતના ગામમાં જવાનો જે વાહન વ્યવહાર છે તે સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। કોસવે ધોવાતા જ ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રશાસન તરફથી કોઈ ડાયવર્ઝન પણ તૈયાર ન કરાતા ચાલીને જતા લોકોને પાણીમાંથી પસાર થવું પડે છે। વરસાદ રોકાયાના 1 મહિનો વીત્યા છતાં પ્રશાસન તરફથી રસ્તાના સમારકામની કોઈ કામગીરી નથી કરાઈ। ગ્રામજનોનો આરોપ છે કે હોસ્પિટલ, શાળા કે અન્ય જરૂરી કામ માટે લોકોને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે। ગ્રામજનોએ તાત્કાલિક કોઝવેનું સમારકામ કરી સમસ્યાનો અંત લાવવા અપીલ કરી છે। 1 મહિનાથી પણ વધારે સમય થયો તોય છતાં અહીંયા જે પાણીના કારણે રસ્તો તૂટ્યો, જો કે રસ્તો એવો હતો જ નહીં કે એને આપણે કહીએ કે તૂટ્યો। રસ્તો જર્જરિત હાલતમાં જ હતો અને એમાંથી ધોવાણ થયું એટલે વધારે ખરાબ થઈને તૂટ્યો। એટલે 1 મહિનાથી વધારે સમયમાં હજી અહીંયા કોઈ ડાયવર્ઝન કે કોઈ નાનો રસ્તો તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવ્યો નથી। તંત્ર ઘોર બેદરકારીમાં સૂતું છે, કુંભકર્ણની જેમ। આ 11 ગામડાને અમારે આ વધારે પાણી આવવાના કારણથી રસ્તો આવર જવા માટે કોઈ અમદાવાદ જવું, કોઈ લીંબડી જવું કે અમારે ત્યાં જવું હોય તો અત્યારે હાલની તારીખની અંદર કોઈક 2-3 માણસો હોય તો અમારા ભોગાવાના ગાળામાં ઉતરે, કોઈ બાઇક કે કશું પણ નીકળી શકતું નથી।